તો આંગણવાડીની તમામ મહિલાઓનું ફરી એક વખત હાર્દિક સ્વાગત છે આપણા સૌની સહિયારી યુટ્યુબ ચેનલ એટલે કે જીપી ઓફિશિયલ યુટ્યુબ ચેનલ પર। તો ભાઈ આંગણવાડીની તમામ મહિલાઓના મનમાં હજુ એક પ્રશ્ન છે કે ભાઈ નિર્ણય શું લેવામાં આવ્યો છે। તો આજે તમને જણાવીશું ભાઈ 16/12/2025 ના રોજ જે પણ અપડેટ મળેલી છે। એના પહેલા મિત્રો ઓફિશિયલી જે પણ પરિપત્ર છે ને આપણે વોટ્સઅપ ચેનલ ઉપર અપલોડ કરેલો છે। ઘણા બહેનોએ પરિપત્ર જોયો નથી મિત્રો। એક વિડીયોમાં મેં ટાર્ગેટ આપેલો હતો 5000 લાઇકનો, કે જેમાં મિત્રો ફક્ત હવે 1000 જેટલી લાઇક ઘટે છે મિત્રો। 10,000 જેટલા બહેનોએ લગભગ એ વિડીયો જોયો છે, પરંતુ મિત્રો 1000 જેટલી લાઇક ઘટે છે। તો એ વિડીયોની લિંક મિત્રો તમને ડિસ્ક્રિપ્શનમાં આપી દે, ત્યાં જઈને મિત્રો એ વિડીયોને લાઇક કરી દેજો મિત્રો। ટાર્ગેટ છે પૂરો જરાક કરાવી દેજો। બાકી આ મિત્રો આંગણવાડીની તમામ મહિલાઓ માટે જે પણ ઓફિશિયલ અપડેટ આવેલી છે તે પણ મિત્રો 10 મે વિડીયો મિત્રો એ વિડીયો તમે જોશો એટલે તમને ખબર પડી જશે કે એમાં મેં શું કીધેલું છે। ટોટલ મિત્રો 10 અપડેટ છે આપેલી છે એ વિડીયોની અંદર, ને એમાં જણાવેલું છે કે એની આખી પીડીએફ છે તમારા તમામ બહેનો માટે અમે આપી દઈશું। તે વિડીયો ખાસ કરી ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર છે, તમે જોઈ લેજો। તમામ માહિતી છે એમાં આપેલી છે તમને। તે પહેલા મિત્રો જો હજુ તમે આપણે આ જીપી ઓફિશિયલ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો ખાસ કરી અત્યારે ચેનલ સબસ્ક્રાઇબ કરી બેલ નોટિફિકેશન ઓન રાખજો। વિડીયોને મિત્રો એક લાઇક કરી દેજો। આ વિડીયોને પણ મિત્રો એક લાઇક કરી દેજો, તમારા બધા બહેનો સુધી આ વિડીયો શેર કરી દેજો। અત્યારે મિત્રો એક ટ્વીટ સામે આવેલી છે મિત્રો, એ પણ થોડાક સમય પહેલાની છે, પરંતુ મિત્રો એમાં જે પ્રમાણે કીધેલું છે ઘણા બહેનોને એમ છે કે ભાઈ નવો નિર્ણય કે લેવામાં છે, ભાઈ નવો નિર્ણય છે હજુ સુધી કઈ લીધેલો નથી। કે આ વખતે મિત્રો જે પણ નિર્ણય લેવામાં આવેલો હતો એ જ નિર્ણય હજુ સુધી લાગુ થયો છે, તો એ પણ હું તમને જણાવી આપું મિત્રો। તો સૌ પ્રથમ તો તમારે એક ટ્વીટ આવેલી છે યુવરાજસિંહભાઈ જાડેજા દ્વારા। અહીંયા ગુજરાતની આંગણવાડી બહેનો અને એનો હક અને ન્યાય માટે આંદોલન છે મિત્રો ઓલમોસ્ટ ચાલુ છે ગાંધીનગરની અંદર મિત્રો। હજુ સુધી છે આંદોલન પૂરું થયું નથી, અને મિત્રો આ આંદોલન લગભગ ચાલુ રહેશે એવી વાત પણ છે। આંગણવાડી વર્કર્સ અને હેલ્પર્સ છે મિત્રો, એટલે અહીંયા વર્કર અને હેલ્પરને કાયમી કરો, કારણ કે ભાઈ જે પણ પગાર વધારો થાય છે એમાં મિત્રો એમ કહે છે કાયમી નથી, એને માદન વેતન આપવામાં આવે છે, એટલે એમાં પગાર વધારવામાં વાર લાગે છે। જો મિત્રો તમે આંગણવાડીની બહેનોને તમામને ભાઈ કાયમી કરી દેવામાં આવે ને, તો જે પણ એને આ હમણાં 8મો પગાર પંચ લાગુ થયો છે, તો કાયમી જે પણ હોય છે એ બધાને 8મો પગાર પંચ પણ લાગુ થાય, તો આ પગાર પણ તમને પણ લાગુ, એટલે કે ભાઈ હવે તમને છે એ માદન વેતન નહીં પરંતુ પગાર વધારો છે એ ઓલમોસ્ટ મિત્રો પહેલા તો લાગુ કરી દેવામાં આવે। એના ઉપર મિત્રો અહીંયા નીચે લખાણ આપેલું છે, પગાર વધારો લઈને નીચે લખાણ આપેલું છે, એ પણ તમને જણાવી આપું। એ પહેલા મિત્રો જો ચેનલ પર ન હોય તો ચેનલ સબસ્ક્રાઇબ કરજો, કે જેથી કરી મિત્રો આવી ઓફિશિયલ અપડેટ કંઈ પણ હોય તો અમે સૌથી પહેલા છે તમારા સુધી પહોંચાડતા। પ્લસ મિત્રો અહીંયા જે પણ ગુજરાતનું હાઈકોર્ટ છે ને 20 ઓગસ્ટ અને મિત્રો 21 ઓગસ્ટના રોજ છે બધી માહિતી ન્યૂઝપેપરમાં આવી ગઈ હતી, મેં તમને જણાવેલી પણ હશે। 21 ઓગસ્ટનું ન્યૂઝપેપર પણ તમે જોયેલું છે। તો 20 ઓગસ્ટના રોજ ઐતિહાસિક ચુકાદો તો જે પણ કરેલો છે મિત્રો, એનો અહીંયા બધા નંબર પણ તમે જોઈ શકો। છતાં પણ છે ગુજરાત સરકારે મિત્રો આના ઉપર છે એ જે પણ ચુકવણીનું કીધું છે કરેલી નથી મિત્રો। એના ઉપર નિર્ણય લઈ લીધો છે હાઈકોર્ટે, પરંતુ એની અમલવારી નથી થઈ, એ હું તમને જણાવી દઉં। એટલે મિત્રો એ અમલવારી કરવાના થાય એ માટે અહીંયા આંદોલન શરૂ છે। તો મિત્રો હવે એ નિર્ણય આખો તમારે એની પીડીએફ મિત્રો મેં ડિસ્ક્રિપ્શનમાં એક વિડીયોની લિંક છે, એ વિડીયોમાં મિત્રો તમને આપી દીધેલી છે, તો ખાસ કરી એ વિડીયો જોજો। ચેનલ પર ન હોય તો ચેનલ સબસ્ક્રાઇબ કરી લેજો મિત્રો। 20 ઓગસ્ટના રોજ જે પણ ઐતિહાસિક નિર્ણય છે એ પ્લસ મિત્રો એમાં 10 પોસ્ટ પણ મેં તમને અલગ અલગ બતાવેલી છે, ન્યૂઝપેપરના 3 થી 4 કટિંગ પણ આપેલા છે। એ બધી મિત્રો 10 પોસ્ટ માટેનો વિડીયોની લિંક ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે, તો જોવાનું ભૂલતા નહીં। મળીશું એક નવા વિડીયો અંદર। જય હિન્દ, જય ભારત।